વડોદરામાં 12 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પાલિકાની વડી કચેરી ખાતે યાત્રામાં જોડાનાર વિવિધ સ્કૂલો અને સંગઠનોના પ્રતિનિધિ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે બેઠક મળી હતી. વડોદરામાં 15 ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ અંગે સોમવારે વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પોલીસ વિભાગની સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાથમિક રીતે તિરંગા યાત્રાને વધુમાં વધુ લોકો સુધી લઈ જવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં સરકાર તરફથી કાર્યક્રમ આપ્યા બાદ વધુ એક બેઠકનું આયોજન કરવામાં આવશે તેમ અગાઉ પણ જણાવાયું હતું. ત્યારે આજે મળેલી બેઠકમાં ફૂલપ્રૂફ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડોદરામાં આ વર્ષે 15 ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેને સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રાથમિક બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં આયોજનના વિવિધ પાસાઓને લઈને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. યોજાયેલા બેઠકમાં પાલિકામાંથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, પોલીસ વિભાગ સહિત પાલિકાના વિવિધ વિભાગોમાં અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ તિરંગા યાત્રામાં શાળાઓ ભાગ લેવાની છે તેમજ વિવિધ સંગઠનો સંસ્થાઓ ભાગ લેવાના છે તે તમામના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી તારીખ 12 ઓગસ્ટના રોજ આ તિરંગા યાત્રા યોજવામાં આવશે. તેમ વિવિધ ફ્લોટ્સ, મ્યુઝિક સિસ્ટમ પણ આ યાત્રામાં રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. જે સૂત્ર છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ સાર્થક થાય, લોકોને દેશ માટે વધુ લગાવ થાય, લોકો પોતાનો પ્રયાસ તીવ્ર બનાવે જેથી કરીને ભારત એક વિકસિત રાષ્ટ્ર બની શકે, એના સંદર્ભે તિરંગા યાત્રાનું આયોજન વડોદરા કોર્પોરેશન કરવા જઈ રહી છે. આ યાત્રામાં મુખ્યત્વે વડોદરાના માનનીય કલેક્ટર, માનનીય પોલીસ કમિશનર, કોર્પોરેશનના પોલીસ કમિશનર અને પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી આ યાત્રા ખૂબ સરળ બને અને યાત્રાનો 2 કિલોમીટરનો રૂટ રહેશે. 10, 11, 12માંથી એક દિવસ યાત્રા નક્કી કરવામાં આવશે. હજુ ડેટ ફાઇનલ નથી થઈ. યાત્રામાં લગભગ 25,000 જેટલા નાગરિકો જોડાય એ પ્રમાણેનું આયોજન કર્યું છે.